આજે આપણે વાત કરીશું કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેની કેટલી લગતી માહિતી। સૌપ્રથમ આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો sggu.government.in.any.sggu.godhra અથવા sggu તે સર્ચ કરશો એટલે તમને આ ઉપર સ્ક્રીન મુજબ તમને જોવા મળશે। ત્યારબાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે યુનિવર્સિટી કઈ આગળ છે તો વિંજલ છે અને તેની કેટલીક માહિતી તમે જોઈ શકો છો। અત્યારે નવી યુનિવર્સિટી મુજબ કાકણપુર વિંજલમાં મૂકવામાં આવી છે। ત્યારબાદ સૌપ્રથમ આપણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પર ક્લિક કરીશું। ત્યારબાદ ક્લિક કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે હોલ ટિકિટ છે, સ્ટુડન્ટ રિઝલ્ટ છે, PAEC એપ્લિકેશન છે। સૌપ્રથમ આપણે હોલ ટિકિટની વાત કરીએ તો હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી, તો હોલ ટિકિટ પર ક્લિક કરશો એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે। અહીંયા વર્ષ સિલેક્ટ કરવાનું એટલે કે વર્ષ 2025-26। ત્યારબાદ નીચે સિલેક્ટ પર ક્લિક કરશો તો અત્યારે કોઈપણ એક્ઝામની હોલ ટિકિટ મૂકવામાં આવી નથી। તેના પહેલાં વાત કરીએ તો 2024-25ની તો 2024-25ની અંદર પણ કોઈ તમને જોવા નહીં મળે। જ્યારે એક્ઝામ હશે તેના થોડાક દિવસ પહેલાં તમને અહીંયા જોવા મળશે। અહીંયા તમારે એકેડેમિક્સ વર્ષ 2025-26 સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા એક્ઝામ કઈ છે, BA, MA, BSc, BCom વગેરે। અહીંયા SPD ID નંબર નાખી અને વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમારે SPD ID નંબર જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું કે સ્ટુડન્ટ ઓનલાઈન રિઝલ્ટ। સ્ટુડન્ટ ઓનલાઈન રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે હોલ ટિકિટ મુજબ અહીંયા સ્ટુડન્ટ રિઝલ્ટ જોવા મળશે। અહીંયા વર્ષ 2025-26 અહીંયા એક્ઝામ સિલેક્ટ કરવાની રહેશે। અત્યારે કોઈપણ પરિણામ જાહેર થયું નથી એટલે અહીંયા તમને બતાવશે નહીં। વર્ષ 2024-25માં ચેક કરીએ તો વર્ષ 2024-25ની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકો છો BA, LLB સેમિસ્ટર મુજબ અલગ અલગ પ્રકારના રિઝલ્ટ તમને જોવા મળે છે। તમે પોતાનું અહીંયા રિઝલ્ટ ચેક કરી શકો છો। દાખલા તરીકે વર્ષ 2024-25ની અંદર આપણે જુલાઈ 2025માં BA સેમિસ્ટર 6 NSS પોસ્ટમાં પાસ કર્યું છે તો અહીંયા તે સિલેક્ટ કરીશું। ત્યારબાદ સીટ નંબર જે તે તમારો હોય આ મુજબ નીચે SPD ID નંબર પણ હશે 2020-00 એ મુજબ તમે ચેક કરી શકો છો। અહીંયા દાખલા તરીકે તમને હું સમજણ પાડી દઉં કે આ રીતના SPD ID નંબર નાખી સીટ નંબર નાખવાનો રહેશે અને વ્યૂ રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે તમને રિઝલ્ટ જોવા મળશે। અહીંયા એક્ઝામ્પલ તરીકે છે એટલે જોવા નહીં મળે।